રાજુલાના હિંડોળા ગામે એક પંજાબી ધાબામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડેલ છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજુલાના હિંડોળા ગામે પંજાબી ધાબામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા છે. 6 લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડેલ છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજુલા તાલુકાના હિંડોળા ગામે આવેલ સતનામ નામના પંજાબી ધાબામાં આજે ગેસ સિલિન્ડર લીકેજ થતા ભીષણ આગ અને બ્લાસ્ટની ઘટના સર્જાવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ રસોઈ બનાવતી વખતે સિલિન્ડરમાંથી ગેસ લીક થયો હતો અને અચાનક જ બ્લાસ્ટ થતા ઢાબામાં આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં ઢાબાના સંચાલક સહિત કુલ 6 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.